જય દ્વારકાધીશ. જીવનની અંદર ત્રણ વસ્તુ ઠાકોરજીની પૂર્ણ કૃપા આપણા ઉપર હોય તો જે આપણને પ્રાપ્ત થાય છે. વિવેક ચૂડામણીમાં કહ્યું છે, દુર્લભમ ત્રયમેવે તત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશય. પહેલી વસ્તુ, મનુષ્ય બડે ભાગમાં અનુસતનું પાવા. બહુ જન્મ પછી પ્રભુની કૃપાથી આપણને માનવનો દેહ મળે છે. નકર કેટલી બધી યોનિઓ છે, પણ આપણને માણસનો અવતાર મળ્યો, મનુષ્યનો અવતાર મળ્યો. હા, એ પ્રભુની કૃપાથી આપણને આ માનવ દેહ, મનુષ્યનો અવતાર પ્રાપ્ત થયો છે. બીજી વાત, મુમુક્ષત્વમ એટલે કે તરસ, મુક્તિ. હા, આપણને પ્રભુના નામની તરસ જાગે, પ્રભુની કથા સાંભળવાની તરસ જાગે. હા, અને પ્રભુ પાસે આપણે પરાયણ રહીએ એટલે આપણને મુક્તિ મળી જાય. એ પ્રભુ કૃપાથી જ આપણને ભગવાનની કથા, ભગવાનની પૂજા, ભગવાનનું નામ એ પ્રભુ કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય છે. કે મહાપુરુષ સંશય, કોઈ સારા સંત, કોઈ સારા વ્યક્તિ, કોઈ સારા વક્તા, કોઈ સારા ગુરુ મહારાજ આ પ્રભુ કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે. એનો સંયોગ આપણને એ પ્રભુ કૃપાથી જ પ્રાપ્ત થાય છે.